નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે તમારું સોનલ ડિવાઇન ભક્તિ ચેનલ ઉપર. મિત્રો, પવિત્ર પુરુષોત્તમ માસનું મહાત્મ્યની જે કથા હતી એમાં આપ સૌનું સ્વાગત છે. અધ્યાય 4 સુધી આપણે કર્યું હતું કે મળ માસનું વ્યથા વર્ણન. અધ્યાય 4માં આપણે જોયું કે મળ માસ કેટલો દુઃખી થઈને એનું વ્યથાનું ભગવાન વિષ્ણુ સામે શું કરે છે, વર્ણન કરે છે. ત્યાર પછી આપણે આગળ અધ્યાય 5માં આજે જોવાનું છે કે અધિક માસનું ગોલોક ગમન. બરાબર, અધિક માસ જે હોય છે એ ગોલોક ગમનમાં જાય છે. અસે દુઃખ અને તિરસ્કારના કારણે મળ માસ પ્રભુ વિષ્ણુના ચરણોમાં મૂર્છિત થઈ જાય છે. આપણે જોયું હતું કે મળ માસ જે હોય છે ભગવાન વિષ્ણુના ચરણોમાં બેભાન થઈ જાય છે. ત્યારે દયાળુ પ્રભુ વિષ્ણુ ભગવાન જે હોય છે એ પોતાના ગરુડ રાજને બોલાવી તેના પર મળ માસને બેસાડે છે અને તેને સીધા ગોલોકધામમાં ભગવાન શ્રી કૃષ્ણ પાસે લઈ જાય છે. વૈકુંઠ ધામમાં કોણ હોય છે? ભગવાન વિષ્ણુ હોય છે અને ગોલોકધામમાં હોય છે શ્રી કૃષ્ણ ભગવાન. બંને આમ એક જ છે. ત્યાં આગળ શું થાય છે તેની અદ્ભુત કથા આ વિડીયોમાં આપણે જોવાના છીએ. તો વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો, કેમ કે આ જે અધ્યાયો છે એ પદ્મ પુરાણ પ્રમાણે 31 અધ્યાયમાં સરસ રીતે આખી કથા જે છે એનું મહત્ત્વ જે છે સરસ રીતે સમજાવી છે. અગર આપણે વચ્ચેથી કોઈ અધ્યાય જોઈશું તો આપણે સમજમાં નહીં આવે. એના માટે શું કરવું પડશે? તમારે અધ્યાય 1થી શરૂઆત કરવી પડશે અને બધા જ અધ્યાય સરસ રીતે સાંભળીશો તો તમને પુરુષોત્તમ માસનું મહત્ત્વ સમજાઈ જશે. અને નિયમિત રીતે પુરુષોત્તમ માસની આજે અધિક મહિનો ચાલી રહ્યો છે તો એમાં આપણે બીજું કંઈ ના કરી શકીએ તો કાંઈ નહીં, પણ કથા શ્રવણ કરીએ તો પણ ઘણું બધું પુણ્ય પ્રાપ્ત થાય છે. તો વિડીયોમાં પાવન કથા સાંભળવા માટે મારી ચેનલ જે છે સોનલ ડિવાઇન ભક્તિ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને તમારા મિત્ર વર્તુળમાં તમારા પરિવારના સભ્યો સાથે પણ ચેનલની લિંકને શેર કરજો. તો એના માટે તમારો પહેલેથી જ ખૂબ ખૂબ આભાર મને સપોર્ટ કરવા માટે. હવે આપણે જે અધ્યાયની શરૂઆત કરીએ. અધ્યાયની શરૂઆત કરતાં પહેલાં હું શોર્ટમાં કયા અધ્યાયની અંદર શું આવવાનું છે તમને જણાવી દઉં કે ભગવાન વિષ્ણુની કૃપા અને ગરુડજીનું આગમન થાય છે. ગોલોકધામ તરફ પ્રસ્થાન થાય છે. ગોલોકધામ અને પ્રભુ શ્રી કૃષ્ણના દિવ્ય સ્વરૂપના દર્શન થાય છે. શ્રી વિષ્ણુ ભગવાન દ્વારા મળ માસની ભલામણ થાય છે અને આ રીતે અધ્યાય 5 કમ્પ્લીટ થાય છે. તો હવે હું કથા સંભળાવું છું, તો સરસ રીતે સાંભળજો. અધ્યાય 5 જે છે એ છે અધિક માસનું ગોલોક ગમન. વ્યથા, વેદના, દુઃખ, સંતાપથી ઘેરાયેલો જીવ જ્યારે એ વિપત્તિઓનું સ્મરણ કરે છે, એને જે દુઃખ પડ્યું છે એનું યાદ કરે છે, ત્યારે એનું દુઃખ તાજું થાય છે. તે અત્યંત દુઃખી થાય છે. શોકાતુર મળ માસને મૂર્છા ખાઈને ઢળી પડેલો જોઈને અદમ ઉદાહરણ ભગવાન વિષ્ણુએ એના ઉપર દયા કરવા પોતાના વાહન એવા ગરુડને આજ્ઞા કરી. તત્કાળ ગરુડે પોતાની પાંખો વડે શીતળ વાયુ પસરાવી મળ માસની મૂર્છા દૂર કરી. આંખ ખુલતા જ વ્યથાથી પીડાતા મળ માસે આર્તનાદે કહ્યું, પ્રભુ પ્રભુ, આવું વ્યથાભર્યું જીવન જીવવા કરતાં મને મૃત્યુની ગોદ મળે તો હું મુક્તિ પામું. મંદ મન સ્મિત કરતાં ત્રિભુવન તારણ ભગવાન વિષ્ણુએ પોતાના હસ્ત વડે મળ માસને બેઠો કર્યો અને એના મસ્તક પર હાથ ફેરવીને કહેવા લાગ્યા, હે વત્સ, શાંત થા. તો અત્યારે જ મારી સાથે ગોલોકમાં બિરાજમાન યદુનંદન ભગવાન શ્રી કૃષ્ણ પાસે ચાલ. ત્યાં જ તારા સર્વે દુઃખ દર્દોનું નિવારણ થશે. ગોલોકમાં પગ મૂકનાર
અધમમાં અધમ જીવ પણ ત્રિવિધ તાપથી મુક્ત થાય છે. આટલું કહીને દરિદ્રે નારાયણ શ્રી વિષ્ણુ ભગવાને મળમાસનો હસ્ત ગ્રહી લીધો અને મોક્ષદાયક ગોલોક તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં ભગવાન વિષ્ણુ પોતાના શ્રી મુખેથી ભગવાન શ્રી કૃષ્ણના અદ્ભુત અને અલૌકિક સ્વરૂપનું વર્ણન કરવા લાગ્યા. મળમાસ ભાવ વિભોર થઈને શ્રવણ કરવા લાગ્યો. એટલે કે જ્યારે ગૌલોક તરફ ભગવાન વિષ્ણુ ભગવાન જે હોય છે એ મળમાસને લઈને જાય છે ત્યારે રસ્તામાં શું કરે છે? શ્રી કૃષ્ણ ભગવાનનું જે અદ્ભુત અને અલૌકિક સ્વરૂપ છે એનું વર્ણન કરે છે. ભગવાન વિષ્ણુ કહી રહ્યા છે, હે વત્સ, શ્રી કૃષ્ણ ભગવાનનું જે સ્વરૂપનું વર્ણન કરી રહ્યો છું એનું તું ચિંતન કર. ભક્ત વત્સલ, ગોલોકના સ્વામી, ટચલી આંગળીએ ગોવર્ધનને ધારણ કરનાર, ગોપ ગોપીઓના પ્યારા એવા ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ બે ભુજાવાળું છે. શ્યામ સુંદર અને તેજોમય શરીર પર તેઓએ પીળા પીતાંબર અને જરકશી જામા ધારણ કર્યા છે. મસ્તક પર મોર મુકુટ શોભે છે. મુરલીના સુમધુર નાદથી 14 બ્રહ્માંડને ડોલાવે છે. મૂલ્યવાન આભૂષણોથી સજ્જ થયેલા અને કેસર, ચંદન, કસ્તુરી આદિ સુવાસિત દ્રવ્યનું લેપન કરનાર મનમોહક પ્રભુ શ્રી કૃષ્ણ સુવર્ણના રત્ન જડિત સિંહાસન પર જ્યારે બિરાજે છે ત્યારે કોટી કોટી સૂર્યો જેવા એમના તેજોમય સ્વરૂપમાં કરોડો કામદેવો મોહિત થઈને મૂર્છા ખાઈ જાય છે. હે વત્સ, માત્ર પોતાના ભક્તોની ઈચ્છા પૂર્ણ કરવા માટે જ ભગવાન શ્રી કૃષ્ણ આવા દિવ્ય સ્વરૂપે ગોલોકમાં નિવાસ કરે છે. એમની પોતાની તો કોઈ ઈચ્છા જ નથી. એટલા માટે તો વેદો, શાસ્ત્રો, ઉપનિષદો અને યોગી પુરુષો તેમને પૂર્ણ કામ કહે છે. હે વત્સ, ભક્ત વત્સલ, ભગવાન શ્રી કૃષ્ણ અવશ્ય તારા ત્રિવિધ તાપ ટાળીને તારા તમામ દુઃખ દૂર કરશે. આમ મળમાસનો હસ્ત ગ્રહીને ચાલતા શ્રી વિષ્ણુ ગોલોકધામની દિવ્યતાનું વર્ણન કરતાં કરતાં દિવ્ય પ્રકાશ ફેલાવતા કરોડો યોજન વિસ્તારના ઉત્તમ રત્ન જડિત રાજમાર્ગોથી શોભતા અને વૈકુંઠ લોકથી 50 કરોડ યોજન દૂર અને શિવલોક તથા બ્રહ્મલોકથી પણ ઉપર એવા પુણ્યભૂમિ ગોલોકધામમાં આવી પહોંચ્યા. સૂત પુરાણીજી કહે છે કે હે સુનકાદિક ઋષિવર્યો, નારાયણ ભગવાન કહે છે કે દેવર્ષિ નારદ, ત્યાર પછીની કથા તમે કૃપા કરીને એકાગ્ર ચિત્તે સાંભળો. તો મિત્રો, અહીંયા અધ્યાય 5 પૂરો થાય છે. ક્યાં સુધી વાર્તા પહોંચે છે કે ગોલોક ગમન થાય છે. ભગવાન શ્રી કૃષ્ણનું વિષ્ણુ ભગવાન સ્વયં શું કરે છે? વર્ણન કરે છે. મળમાસને ચિંતન કરાવે છે અને એ રીતે વાતો કરતાં કરતાં 50 કરોડ યોજન દૂર લઈ જાય છે. કેમ કે મળમાસ બહુ દુઃખી હોય છે, તો એનું દુઃખ ભૂલવાડવા શું કરે છે? ભગવાન કૃષ્ણનું વર્ણન કરે છે. બરાબર. ત્યાંથી આગળનું જે અધ્યાય છે, આગળની જે વાર્તા છે, અધ્યાય 6માં આપણે જોઈશું. હવે આ જે અધ્યાય 5 છે એનું આપણે શોર્ટમાં વિવરણ જોઈ લઈએ કે જેથી આપણને વાર્તા સ્વરૂપે કથા યાદ રહી જાય. અધ્યાય 5માં આપણે જોઈએ કે ભગવાન વિષ્ણુની કૃપા અને ગરુડજીનું આગમન થાય છે. જ્યારે સંસારના તિરસ્કારથી પીડાઈને મળમાસ જે છે ભગવાન વિષ્ણુ ભગવાનના શરણે જાય છે અને ત્યાંથી ભગવાન વિષ્ણુ શું કરે છે? એને એમની કૃપા વરસાવે છે. અને ત્યાર પછી દયાનિધિ પ્રભુ વિષ્ણુ જે હોય છે એને દયા આવે છે મળમાસ ઉપર અને પ્રભુ શું કરે છે? તત્કાલ પોતાનું વાહન જે હોય છે પક્ષીરાજ ગરુડજીનું સ્મરણ કરે છે અને પ્રભુની આજ્ઞાથી ગરુડજી ત્યાં ઉપસ્થિત થાય છે અને તેમની દિવ્ય પાંખોના શીતળ પવનથી મળમાસની મૂર્છા એટલે કે બેહોશી દૂર થાય છે. ત્યાર પછી ગોલોકધામ તરફ પ્રસ્થાન થાય છે.
ભગવાન વિષ્ણુ જે હોય છે મળમાસના અસહ્ય કષ્ટ અને માનસિક પીડાનો અંત લાવવા માટે એક મોટો નિર્ણય લે છે. તેઓ મળમાસને ગરુડજી પર પોતાની પાસે બેસાડે છે અને પૃથ્વીલોક તથા વૈકુંઠથી પણ પર એવા સર્વોચ્ચ અને દિવ્ય ગૌલોકધામ તરફ લઈ જાય છે. ગોલોકધામ પ્રભુ શ્રી કૃષ્ણના દિવ્ય સ્વરૂપના દર્શન કરાવે છે. મળમાસ ભગવાન શ્રી કૃષ્ણના અદ્ભુત અને તેજોમય સ્વરૂપના દર્શન કરે છે. કરોડો સૂર્ય સમાન પ્રકાશ છે. દિવ્ય કલ્પવૃક્ષો છે. પ્રભુ શ્રી કૃષ્ણ રાધાજી અને ગોપી ગોવારો સાથે બિરાજમાન છે. પ્રભુ વિષ્ણુ મળમાસને સીધા શ્રી કૃષ્ણના ચરણોમાં લઈ જાય છે. શ્રી વિષ્ણુ ભગવાન દ્વારા મળમાસની ભલામણ કરવામાં આવે છે. ભગવાન વિષ્ણુ જગતના નાથ શ્રી કૃષ્ણને પ્રાર્થના કરે છે, હે પ્રભુ, આ મળમાસ અનાથ છે, સ્વામી વગરનો છે અને આખા સંસાર દ્વારા ધિક્કારાયેલો છે. આના સમયમાં કોઈ શુભ કાર્ય થતું નથી. તેથી આ અત્યંત દુઃખી થઈને મારા શરણે આવ્યો છે. હવે આનું કલ્યાણ માત્ર આપણા હાથમાં છે. આવી ભલામણ કોણ કરે છે? ભગવાન વિષ્ણુ કરે છે, શ્રી કૃષ્ણ ભગવાનને. તો દર્શક મિત્રો, આ રીતે આપણે અધ્યાય 5માં આટલે સુધી કથા જોઈ. હવે આવી જ સરસ રીતે કથા સાંભળવા માટે અધ્યાય 6 માટે બન્યા રહેજો. અને ચેનલ ઉપર જો તમે નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેવી. અને આ જે અધિક માસની કથાના જે વિડીયો છે, અધ્યાય જે છે, એનું આખું પ્લેલિસ્ટ અલગથી બનાવેલું છે. તો જરૂરથી મિત્રો પ્લેલિસ્ટમાં જઈને એક 1 બાય 1 સ્ટેપ બાય સ્ટેપ તમે બધા જ વિડીયો જોશો તો આખી જે કથા છે જરૂરથી સમજમાં તમને આવશે. તો જરૂરથી વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને તમારા પરિવારના સભ્યોમાં ચેનલને લિંક શેર કરજો. થેન્ક યુ સો મચ. ધન્યવાદ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.